ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 18 એપ્રિલ 2025 રાજકોટ માર્કેટ યાર્ડમાં ભાવ આપણે જોઈએ। આ સરગવો જે હોલસેલ ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે 30 થી લઈને 40 કિલાની બોરી આવે છે સદગુરુ ટ્રેડિંગમાં, જેનું વેચાણ ભનાભાઈ કરે છે। આ તરબૂચ જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 20 કિલાની બોરી આવે છે। આપણે G4 જોઈએ, 1 નંબર જેનો ભાવ 35 રૂપિયા કિલો હોલસેલ વેચાય છે અને આ મીડિયમ તોતા કેરી જે 25 રૂપિયા કિલો વેચાય છે સદગુરુ ટ્રેડિંગમાં, ગોવિંદ બાપા જેનું વેચાણ કરે છે। આ લીંબુ જેમાં 120 થી લઈને 125 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 15 થી લઈને 16 કિલાની બોરી આવે છે। આ શિમલા 1 નંબર જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, થોડુંક નીચું ગયું શિમલામાં, એવરેજ 18 થી 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। લાલ ગાજર, ખીરા, કાકડી જે 20 રૂપિયા કિલો વેચાય છે, જે ચાઇના કાકડી પણ આવેલી છે, જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું વેચાણ કરે છે। આઈના લોકલ ગલકા છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? મુકેશભાઈ, ખેડૂતનું નામ છે, ભાઈ લોધીડા ગામથી આવે છે। આ ગલકા લઈ આપણે જોઈએ, આ એના લોકલ કારેલા છે જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। બહાદુરભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડા ગામથી આવે છે। આ પીંડો જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ઉધડું પોટલુંમાં 7-8 કિલો વજન આવે છે। આ દેશી ગાજર જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ 1 નંબર કાકડી જેનો ભાવ 40 રૂપિયાની આજુબાજુ કિલો વેચાય છે અને મીડિયમ કાકડી 30 રૂપિયા કિલો વેચાય છે, જે સાગરભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે। આ નંબર 1 કાકડી લઈને, જેમાં સારામાં સારી ક્વોલિટી હોય છે। આપણે જોઈએ ને તો આ પ્યોર દેશી ટેટી આવેલી છે, જે ઓરિજિનલ ટેટીની જાત છે અને માર્કેટમાં જે પહેલા દેખાણી છે, આમાં બજાર ભાવ જોઈને તો આપણે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? રઘુભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ ટંકારાથી આવે છે। આ ઓરિજિનલ ટેટી લાઈન અને MM પેટીમાં હિતેશભાઈ જેનું વેચાણ કરે છે। આ 1 નંબર પુરિયાવાળા ચોરા છે, જે અંકુર 5 નંબર વેરાયટી છે ને જેમાં ભાવ આપણે જોઈએ ને તો 60 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે। મહિપતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે। આ ચોરા લઈને ગુવાર પણ અહીંનું લોકલ છે અને જેમાં ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। દૂધીની બજાર પણ થોડીક નીચે ગઈ છે, જે 80 રૂપિયાની 10 કિલો આવે છે। 1 નંબર દૂધી છે જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો થાય છે, જે રમેશ બટુકમાં ભાઈ જેનું વેચાણ કરે છે। અને હવે આપણે જોઈએ ને તો આ ઉના તાલુકાના ફેમસ ગુંદા છે, જે 1 નંબર ક્વોલિટી હોય છે, જે એકદમ લાઇટિંગ વાળા ગુંદા છે અને એવરેજ ભાવ પણ 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો, મીડિયમ ગુંદા 40 પણ વેચાય છે, જે ઉના બાજુથી આવે છે, જે હોલસેલ ગુંદાનું અહીંયા વેચાણ થાય છે। ભરતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ પણ ઉના તાલુકા બાજુથી આવેલા છે ગુંદાલે। આપણે જોઈએ આ એકદમ લાલ ગોલ મટોલ ટમેટા જેનો ભાવ 8 થી લઈને
₹10 સુધી કિલો વેચાય છે. અત્યારે થોડીક બજાર છે જે ₹10 સુધી કિલો ટમેટું વેચાઈ જાય છે. આ ફુલાવર શું ભાવ વેચો છો? જેનો ભાવ 200 થી લઈને 250 સુધી ઉધડું પોટલું વેચાય છે, જેમાં 8 ફુલાવર આવે છે. શું નામ ભાઈ? ભૂપતભાઈ. ખેડૂતનું નામ છે કયું ગામ? જે બારવણથી ભાઈ આવે છે આ ફુલાવર લઈ. આ હાફૂસ કેરી માર્કેટમાં આવેલી છે અને જેમાં બજાર ₹100 કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે. આ એપલ ગોટી રીંગણું જેનો ભાવ ₹20-25 કિલો વેચાય છે. એકદમ ચોખ્ખું એપલ ગોટી રીંગણું છે. આ એડિયું લાંબુ રીંગણું જેનો ભાવ પણ ₹15-20 કિલો વેચાય છે, જે 5 થી લઈને 10 કિલોનું પેકિંગ આવે છે. આ સફેદ રીંગણું જે 50 થી 60નું ઉધડું વેચાય છે. આ કાચા પોપૈયા જે 12 થી 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈએ ને તો આ પરવર છે 1 નંબર, જેનો ભાવ ₹50 કિલો વેચાય છે. અને મનીષભાઈ ભાઈનું નામ છે જે પરવરનું હોલસેલ વેચાણ ખરીદી કરે છે. આપણે જોઈએ આ ખરબૂજા ટેટી જેનો ભાવ ₹14-15 કિલો વેચાય છે, જે 10 કિલોનું પેકિંગ આવે છે. આપણે જોઈએ ને તો આ ચોકલેટ રીંગણું છે જેનો ભાવ 10 થી લઈને ₹12 સુધી કિલો વેચાય છે અને 5 કિલોનું પેકિંગ આવે છે. આ વઢવાણી મરચું જેનો ભાવ 30 થી લઈને ₹35 સુધી કિલો વેચાય છે. અને સીતારા મરચી જે છે જેનો ભાવ 25 થી લઈને ₹30 સુધી કિલો વેચાય છે. અને આ પીપસી મરચું છે જેનો ભાવ 15 થી લઈને ₹20 સુધી કિલો વેચાય છે, જે ખોડિયાર વેજીટેબલમાં નિલેશભાઈ મરચાનું હોલસેલ વેચાણ કરે છે. આપણે જોઈએ રાજાપુરી 1 નંબર આવેલી છે જેનો ભાવ 50 થી ₹45 સુધી કિલો વેચાય છે. આ દેશી 1 નંબર ટિંડોરા છે જેનો હોલસેલ ભાવ ₹50 કિલો વેચાય છે. મહેશભાઈ જેનું વેચાણ કરે છે. આ 1 નંબર મોટી સાઈઝની રાજાપુરી છે એકદમ ચોખ્ખી, જેનો ભાવ ₹40 કિલો વેચાય છે, જેની સારામાં સારી એવી ક્વોલિટી છે અને 20 થી 25 કિલો કાર્ટૂનમાં વજન આવે છે. જે યોગેશ કૃપામાં શું નામ ભાઈનું? મહેશભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈએ મસાલા માર્કેટમાં 1 નંબર બિસ્કિટ જેવું પાઉંજા ધાણા છે. આમાં શું ભાવ થયો? જે ₹30 થી લઈને ₹40 સુધી કિલો વેચાય છે. 1 નંબર પાઉંજા ધાણા. શૈલેષભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ડાકોલાથી આવે છે આ A1 ક્વોલિટી ધાણા લઈને. આ મેથી છે જેનો ભાવ ₹8 પૂર્યું વેચાય છે. જિગ્નેશભાઈ ખેડૂતનું નામ છે અને જે મેથીનું વેચાણ કરે છે. આપણે જોઈએ ને તો 1 નંબર સફેદ ચોખ્ખી ડુંગળી છે અને લીલું પાન શું ભાવ વેચો? જેનો ભાવ 25 થી લઈને ₹30 સુધી કિલો વેચાય છે. શું નામ? રવિભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ ડુંગળીનું વેચાણ કરે છે. આ મીઠો લીમડો શું ભાવ વેચો? જેનો ભાવ 5 થી લઈને ₹7 સુધી પૂર્યું વેચાય છે. આજે માર્કેટમાં અળવીના પાન પણ આવેલા છે જે એકદમ ચોખ્ખા પાન છે, જે ₹10નું પૂર્યું વેચાય છે, જે 1 નંબર પાન છે જેના પાત્રા થાય છે. હીરાભાઈ ભાઈનું નામ છે જે આ પાનનું વેચાણ કરે છે, જે વેરાવળ ચોમનાથ બાજુથી આ પાન આવે છે. આ ચીણી મીડિયમ મેથી છે જેનો ભાવ પૂરિયાના ₹2 થી ₹3 સુધી પૂરિયું વેચાય છે. આ મેથીનું. આ લાલ ભાજી છે જે ₹5 પૂરિયું વેચાય છે. લાલ ભાજી જે ભાઈ નાકરાવાડીથી આવે છે અને લાલ ભાજીનું વેચાણ કરે છે.
બોલો ને આ પાલક પાલકનો ભાવ છે રૂપિયો છે આજ. જે 1 રૂપિયાથી લઈને ₹1.25 સુધી પાલક વેચાય છે. નીતિનભાઈ ખેડીવાળા જે હોલસેલ પાલક તાંજરિયાનું વેચાણ કરે છે. આ મૂળા જે પાથરાના 40 થી લઈને ₹50 મૂળાનો પાથરો વેચાય છે. જે માર્કેટમાં લસણ બહુ ઓછું દેખાણું છે અને મેથીમાં થોડીક બજાર તેજી બતાવે છે.